તો રાજકોટમાં રસ્તા પર કચરો ફેંકીને વિરોધ કરવામાં આવ્યો છે। તો મહિલાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। રસ્તા પર કચરો ફેંકીને વિરોધ દર્શાવ્યો છે। વોર્ડ નંબર 12 માં કચરાની ગાડી ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી। તો મહિલાઓએ મુખ્ય રસ્તા પર કચરાનો ઢગલો કર્યો, કચરો ફેંકી વિરોધ નોંધાવ્યો છે। કચરો લેવા ગાડી નથી આવતી, તેના કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રસ્તા પર કચરો ફેંકીને વિરોધ કરાયો। કરોડોના કોન્ટ્રાક્ટ અપાતા હોવા છતાં પણ રાજકોટની આ હાલત જોવા મળી છે। એક તરફ કહી શકાય કે સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, પરંતુ કચરાની ગાડી કચરો લેવા માટે આવતી નથી અને તેના કારણે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રસ્તા પર કચરો ફેંકીને વિરોધ દર્શાવ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। મહિલાઓ રોષે ભરાઈ હતી અને જે વોર્ડ નંબર 12 માં કચરાની ગાડી નથી આવતી, તેના કારણે મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે ભારે અને રસ્તા પર કચરો ફેંકીને સખત વિરોધ કરવામાં આવ્યો હતો। તો કચરો લેવા માટે ગાડી નથી આવતી અને તેના કારણે રસ્તા પર કચરો ફેંકીને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં રસ્તા પર કચરો ફેંકીને મહિલાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટ વોર્ડ નંબર 12 માં કચરાની ગાડી ન આવતા સ્થાનિકોએ રસ્તા ઉપર જ કચરો ફેંક્યો। આ પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે। મહિલા દ્વારા કચરો મેઇન રોડ ઉપર ઢગલો કરવામાં આવ્યો, કારણ કે લાંબા સમયથી આ સમસ્યા સ્થાનિકોને નડી રહી હતી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાને એક સંદેશો આપવા માટે આ એક પ્રયત્ન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે કચરો લેવા આવનાર જે કચરા ગાડી વારંવાર અનિયમિતતા દાખવે છે તેવો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો। કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવા હોવા છતાં આ પ્રકારની સ્થિતિ હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોની છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે સ્થાનિકો દ્વારા એક અનોખો વિરોધ નોંધાવ્યો અને આ વિરોધ સંદર્ભે મહિલાઓનું કહેવું છે કે આ જે સમસ્યા છે તે લાંબા સમયથી છે, છતાંય કોર્પોરેટર અથવા તો જે અધિકારીઓને જે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અંતે આ પ્રકારનો જે વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કરોડોનો કોન્ટ્રાક્ટ અપાતા હોવા છતાં પણ રાજકોટની હાલત આવી જોવા મળી છે। મહિલાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો।